જબરજસ્ત રિઝલ્ટ આવ્યા. તો કહેવાનો મતલબ એટલો જ છે કે આપણા બોડીને 1 kg 1 ગ્રામ પ્રોટીન જોઈએ. ગઈકાલે રાતના સેશનમાં હતા, પરમ દિવસે રાતના સેશનમાં હતા. તો આ વસ્તુ છે કે નહીં એ સમજવું ખૂબ અહીંથી જરૂરી છે. અને SMS પ્રોગ્રામ છે કે નહીં એને ફોલો કરવો ખૂબ જરૂરી છે. ઘણા લોકો એમ કે રાત્રે થોડો શેક પીવાનો હોય, એટલે ભાઈ શેક નથી. તમે ખાલી ઇમેજિન કરો, એક તમે રાત્રે ભાખરી કે રોટલી ખાઓ છો, એક શાક ખાઓ છો, એને તમે એક બ્લેન્ડરની અંદર એક મિક્સરમાં નાખો, અમે 1 ગ્લાસ પાણી નાખો અને એને બ્લેન્ડ કરો, અને પછી તમે એનું જ્યુસ બની જાય એટલે 1 ગ્લાસ જ ભરાય કે 1.5 ગ્લાસ ભરાય, એનાથી વધારે ભરાય? તો મગજનો વેમ ક્યાં છે, સર્કિટ ક્યાં લાગેલી છે? માઇન્ડ ઉપર. હું ખાવ, હું ચાવું તો જ મારું પેટ ભરાય. તો શેક કેવી રીતે પીવાનું આજે શેક પીતા શીખડાવું. આ મોઢામાં લેવાનો શેક, ચાવીને પીવાનો શેક. અચ્છા, મેસેજ ક્યાં આપવાનો છે હું તમને સમજાવું. મેસેજ આપણી ગટ સિસ્ટમને આપવાનો છે કે મેં 15-20 મિનિટ શેક પીધો છે અને મેં ખાધું છે. હવે જો મન છે કે નહીં, બુદ્ધિ છે કે નહીં, એ ઘોડા દોડાવે છે. શરીરને શું જોઈએ છે? સારો ખોરાક જોઈએ છે. શરીરને શું જોઈએ છે? સારો ખોરાક જોઈએ છે. એની એવી કોઈ ખબર નથી પડતી કે તમે એને છે ને રોટલો આપો છો, પીઝા આપો છો કે વડાપાઉં આપો છો કે ભાખરી આપો છો કે રોટલી આપો છો, એને કાંઈ ખબર નથી. તમે જે આપો કે નહીં એનું જ્યુસ બનાવી અને તોડીને વિટામિન્સ બનાવે અને વિટામિન્સ બનાવીને અંદર શરીરને આપે. આના સિવાય બીજું કઈ કામ છે? કઈ કામ નથી બીજું. બરાબર? તો કેટલા લોકો સમજમાં આવી કે હું શું કહેવા માંગુ છું. સવારે તમે મસ્ત રાજા જેવો નાસ્તો આપો, બ્રેકફાસ્ટ આપો, અને રાત્રે છે કે નહીં મહારાજા જેવું ડિનર આપો. તમે રાજા જેવું અને મહારાજા જેવું. રાજા મહારાજા જેવું છે કે નહીં આ તમને સમજવું. હું 1 મિનિટ વધારે લઉં, પછી એક રિઝલ્ટ લઉં અને પછી આજના ટોપિક તરફ જઈએ. હું શું કામ એવું કહું છું કે આપણા બોડીની અંદર લીવર છે કે નહીં, લીવર એને 3 થી 4 કલાક છે કે નહીં રિપેર કરવા માટે મળે છે, રાત્રે 11 થી 3 માં. હવે એ છે કે નહીં, હવે તમે જે ખોરાક ખાવ છો એને 8 થી 10 કલાક છે કે નહીં થાય છે પાચન ક્રિયાની અંદર. બરાબર છે? હવે આ વસ્તુ તમે ખાલી બિલીવ કરો કે જો 8 કલાક ડાયજેસ્ટ સિસ્ટમ ને બિઝી રહેવામાં થતી હોય અને 4 કલાક ખાલી લીવરને રિપેર કરવા માટે મળતી હોય, તો શરીરની અંદર ફેટ લોસ કરવું છે, કોઈ ડિસીઝ છે, થાક લાગે છે, કોઈ વિટામિન્સ બનાવવા છે, તેનો સમય જ નથી મળતો. તો દિવસે દિવસે શરીર છે કે એન્ટીઝમાં આવવાની જગ્યાએ ખરાબ થતું જાય છે. શું થાય છે? દિવસે ને દિવસે. હવે આમાંથી મોટા ભાગના કોચિસની ઊંઘ 5 થી 6 કલાકની છે, છતાં પણ એની સ્કિન ઉપર નૂર કેવો છે? હાલો, નરેન્દ્ર મોદી છે એની ઊંઘ 3 કલાકની છે. જેટલા યોગ ગુરુઓ પછી મોટા જે યોગી લોકો છે એની ઊંઘ 3 કલાકની જ છે, 4 કલાકની. છતાં પણ આપણા કરતા આખો દિવસ ફ્રેશ રહેશે, બપોરે સૂતા પણ નથી. બરાબર? તો એ શું છે? એ સારો સાત્વિક ખોરાક છે. બરાબર? તો અહીંથી જે પણ લોકોને સમજાણું કે SMS પ્રોગ્રામમાં હું ચીટિંગ કરું છું, હું ડેઈલી SMS પ્રોગ્રામ કરીશ, એ લોકો ચેટ બોક્સમાં મી લખી શકે. બરાબર? આપણે એક રિઝલ્ટ લઈએ મીતાબેન. મીતાબેન, તમને એની રિક્વેસ્ટ મોકલાવું. ગુડ મોર્નિંગ સર. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હા સર. સર, હું આ કોમ્યુનિટીમાં 8 મહિનાથી છું અને મેં ખાસ વેટ લોસ માટે આવી હતી, પણ મને વેટ લોસ તો થયું, 10 kg મારું થયું છે, પણ મને ઘૂંટણનો દુખાવો, એડીનો દુખાવો, પૂરા શરીરમાં દર્દ થતો, તો એ સારું છે. અને મને ખાસ કરીને ફૂલ એનર્જી મળી છે. મારી ઉંમર પ્રમાણે સર, જે રીતે તમે કહો છો ને કે તમારા સન જોડે તમે રમતા હતા, હું પણ મારી ઉંમર પ્રમાણે મતલબ 54 ની છું, તો પણ મેં એવું ફીલ કરું છું કે મેં 25 ની છું. એવું મતલબ બસ આનાથી મોટું શું છે જિંદગીમાં? શું જોઈએ? આપણે એવું ફીલ થવું જોઈએ આપણે કે હું ઉંમર કરતા નાનો છું અને મારું શરીર છે કે નહીં એ સ્વસ્થ, મસ્ત અને જબરજસ્ત છે. રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચા બીજા સેપ્ટેમ્બર આપ સાહેબના ગાઈડલાઇન્સ લઉં છું, તો હું ફૂલ એનર્જી ફીલ કરું છું. અને મારા હસબન્ડ સાયટિકા થયું હતું, તો એ 8 મહિના બેડ રેસ્ટ હતા, છતાં પણ મતલબ ઊંઘી રહે. એમને સુગર પણ હતું, તો બેડ રેસ્ટમાં એમનું સુગર લેવલ આમ કંટ્રોલમાં હતું. અને હવે સારા થઈ ગયા. વચ્ચે એમનું મતલબ પડી ગયા હતા, તો પાછા ઓપરેશન પર થયું, પણ હજુ પણ ચાલતા થઈ ગયા છે. તો
અચ્છા, એમને બેડ રેસ્ટની અંદર સૌથી વધારે કયા એને સપ્લિમેન્ટ તમે આપ્યા અને કયા સપ્લિમેન્ટ એને રિઝલ્ટ આપ્યું? એમાં સર આપણો આ રાજા જેવો નાસ્તો રાણી જેવી ચા તો ખરું જ, પણ એમાં મેં જોઈન્ટ સપોર્ટ, એલોપસ, ઓમેગા 3, નાઇટ વર્ક, આપે જે પણ ફ્લેક્સ, કેલ્શિયમ, જોઈન્ટ સપોર્ટ અને સેલ્યુલોઝ પણ આપેલી એમને. મતલબ તમે ગાઈડથી મેં આપેલું અને બહુ સરસ રિઝલ્ટ આવ્યું. હવે હજી પણ ચાલુ છે અમારે એ સપ્લિમેન્ટ બંનેનું ચાલુ. F2 ખાસ F2 એ તમારી મલ્ટીવિટામિન. યસ, જબરજસ્ત. બહુ જ. મિતાબેન, તમે કેટલા પરિવારને મદદ કરી? 7 પરિવારને સર. 10 પરિવાર. વેરી ગુડ, અમેઝિંગ. 7 પરિવાર. વેરી ગુડ, અમેઝિંગ. તો તમને આવું મદદ કરવાનું મન કેમ થાય મિતાબેન? કાલે તમે કોઈને મળવા માટે ઠેક દૂર ગામે પણ ગયા હતા, લોકોને તમે મદદ કરવાનું મન કેમ થાય છે તમને મિતાબેન? કાલે મેં મારા મતલબ ગેસ્ટ જે કસ્ટમર છે એમને મળવા ગઈ હતી, પેલા જૂના અને નવા હોમ વિઝિટ અમે 1-2 કર્યા. અને તમને મદદ કરવાનું મન કેમ થાય છે મિતાબેન? મારો સવાલ શું છે કે તમને મદદ કરવાનું કેમ મન થાય છે? કેમ કે સર મને સારું છે, હું એમ વિચારું કે મને સારું લાગ્યું, મારા ફેમિલીને સારું થયું, તો હું બીજાને કેમ મદદ ન કરું, બીજા પણ સારા રહે. જબરજસ્ત. અને આખો વરસાદ પણ નેટવર્ક પ્રોબ્લેમ પણ છે, પણ વરસાદ બહુ સરસે ત્યાં છે સર તમારે સુરતમાં. જબરજસ્ત. તો મિતાબેન માટે જોરદાર ક્લેપ કરીએ. જબરજસ્ત, અમેઝિંગ એમનું રિઝલ્ટ છે. અને લોકોને મદદ કરવાનું મન એટલા માટે થાય છે કે પોતાને સારું થયું તો બીજાને પણ સારું થવું જોઈએ. તો મેં જે સવાલ પૂછ્યો હતો કે આપણો મનુષ્યનો જન્મ શા માટે થાય છે, તો આપણે કોઈને મદદ કરવા માટે, કેમ કે આપણે એક જ એવા પ્રાણી અને પશુ છીએ કે જેનામાં આપણે મન, બુદ્ધિ બધું જ આપણે આપ્યું છે, શરીર પણ આપ્યું છે, ઘણું બધું આપણને સરસ રીતે આપણે સમજી શકીએ એવું આપ્યું છે. તો ડેડ સોલ એટલું છે કે તમારા ખીચામાં 5 રૂપિયા પણ છે ને સામેવાળાને 1 રૂપિયાની જરૂર છે ને તમારે પાસે 5 રૂપિયા છે, તમારે 5 રૂપિયાની પણ જરૂર નથી, તો એને પૈસા 1 રૂપિયો આપી અને એને મદદ કરવી જોઈએ, એવું આપણું જીવન આપણે ભગવાને આપેલું છે. બરાબર? તો આપણને સારું થયું તો આપણી આજુબાજુમાં એક ઘર તમે શોધો કે તમારા ફ્રેન્ડ સર્કલ અને ફેમિલીની અંદર, બરાબર, કે બધાને જરૂર છે કંઈક ને કંઈક. કોઈ મેડિસિન ખાય છે, કઈ ને કોઈ હોસ્પિટલમાં દોડે છે, કોઈને જોઈન્ટના પ્રોબ્લેમ છે, કોઈને બીપી સુગર છે, કોઈને વજન વધારે છે, તો આપણે કઈ રીતે મદદ કરી શકાય? એને એવું કહેવાનું કે અમારું એક સેશન ચાલે છે, એમાં બેસવાનું છે અને જોવાનું, જાણવાનું. ત્યાં પછી આખી કથા નથી કરવાની કે ભાઈ અમે આમ કરીએ છીએ ને અમે આવું કરીએ છીએ, એવું બધું નથી કહેવાનું. તમારે કોચ સાથે વાત કરાવો. તો આ મહિનામાં આપણે એવું કરી શકીએ કે 2 લોકોને આપણે મદદ કરવી છે, 2 લોકોને. બરાબર? અત્યારે આ કોમિટીની અંદર અત્યારે 70-80 લોકો બેઠા છે. હવે બધા લોકો 2 લોકોને મદદ કરે, બરાબર, તો કેટલા બધા લોકોને મદદ થાય? જબરજસ્ત મદદ થાય ને. બરાબર? અને આનાથી શું મળશે? આશીર્વાદ મળશે. અને આ વેચાતા નહીં મળે. રૂપિયા કિલો, 1 લાખ રૂપિયા કિલો, 10 લાખ રૂપિયા કિલો આવું કઈ મળશે નહીં. આને કમાવા પડશે કોઈની મદદ કરીને. યસ, આપણને સૌ લોકોને કોઈને કોઈ મદદ કરી તો આપણો મનુષ્ય જીવનનો ઉદ્દેશ મોક્ષે જવું અને લોકોને મદદ કરવી, કોઈને નડવું નહીં અને વધારે લોકો સુધી આપણે આપણી સારી વાત પહોંચાડવી. યસ, તો આજના ટોપિક તરફ જઈએ. આજનો ટોપિક ખૂબ અમેઝિંગ છે અને આજના જે સ્પીકર છે એ પણ ખૂબ અમેઝિંગ છે. એની પાસે ઘણું બધું નોલેજ છે. 12 વર્ષનું 11 વર્ષનું નોલેજ હોય અને એમને આ કોમેડીમાં ખૂબ સરસ રિઝલ્ટ લીધા છે અને ખૂબ સરસ રિઝલ્ટ લોકોને આપ્યા છે. યસ, તો એવા આપણે અમેઝિંગ સિનિયર વેલનેસ કોચ હિમાંશુ સર, એના માટે જોરદાર ક્લેપ કરીએ. યસ, થેન્ક યુ સો મચ ભાવેશ સર. તો ભાવેશ સર માટે પણ આપણે ક્લેપ કરીએ. યસ, તો ક્લેપ એમણે અપાવી છે તો મારે પણ અપાવી પડે. યસ, તો અમેઝિંગ સંકલન કર્યું એમણે અને બહુ જ જબરજસ્ત રિઝલ્ટ શેરિંગ કર્યા. એ લોકો માટે તો ડબલ જોરદાર ક્લેપ કરીએ. યસ, અનબિલિવેબલ. તો તમારા રિઝલ્ટના કારણે કંઈક ને કંઈક બીજા ઘણા બધા લોકો આજે ઇન્સ્પાયર થાય છે. તો તમને જો નાનામાં નાનું પણ રિઝલ્ટ મળ્યું છે તો દિલથી શેર કરો. ઓકે, અને જે અમે કહીએ ને તમે શેર કરો એની કરતાં બેટર છે કે તમે હેન્ડ રેસ કરીને જો મારે શેર કરવું છે એવું કહો. યસ, તો એનું કંઈક અલગ જ તે છે એ શેરિંગ છે ને થાય. તો જ્યારે પણ તમે ભાવેશભાઈ વાત કરી ને માનવ જે આપણો જે જન્મ થયો છે માનવનો,
તો એ કાંઈક ને કાંઈક આપણે એકબીજાને હેલ્પ કરવા માટે થયો છે. ઓકે, કારણ કે આપણી પાસે આપણે શું છે, આપણે આપણી બોલી શકીએ છીએ, આપણે આપણું ફિલિંગ, યસ, આપણે ફીલ કરી શકીએ છીએ, ભાવનાઓ છે ને એનું એક્સચેન્જ કરી શકીએ છીએ, યસ, આ બધી વસ્તુ કરી શકીએ છીએ, જેથી કરીને આપણે સામેવાળા વ્યક્તિને વધુ સારી રીતે સમજી અને એને હેલ્પ કરી શકીએ. તો ઓલવેઝ છે આપણું આ કોમ્યુનિટીનો મેઇન ઉદ્દેશ્ય જ એ છે કે લોકો અહીંયા એજ્યુકેટ થાય અને એજ્યુકેટ થયા પછી બીજા લોકોને મદદ કરે. યસ, તો કેટલા લોકો આજે અહીંયાથી કંઈક ને કંઈક એજ્યુકેશન મેળવી અને બીજા લોકોને કંઈક ને કંઈક એજ્યુકેટ પણ કરી રહ્યા છો, કે એને મદદ પણ કરી રહ્યા છો, કેટલા લોકો કરી રહ્યા છો? તમે ચેટ બોક્સમાં મી લખી શકો. યસ, કે કંઈક અહીંયા આગળથી આપણને એજ્યુકેશન મળે છે, તો આ એજ્યુકેશન છે ને એમાંથી મેળવીને અમે બીજા લોકોને પણ ખાસ એજ્યુકેટ કરીએ છીએ. યસ, એવા કેટલા લોકો છો? તો તમે ચેટ બોક્સમાં મી લખી શકો. તો એ લોકો માટે આપણે એપ્રિસિએશન કરવું જોઈએ ખૂબ જ, કારણ કે એ લોકો પોતાને પૂરતું નથી રાખતા. ઓકે, બીજાને પણ એકચ્યુઅલી હેલ્પ કરે છે. તો આપણું આ જ કામ છે મેઇનલી. તો પહેલા આપણને હેલ્પની જરૂર હતી એટલે આપણે હેલ્પ મેળવી. હવે આપણી હેલ્પ થઈ ગઈ, મતલબ આપણે કંઈક ને કંઈક એજ્યુકેટ થઈ ગયા, આપણે રિઝલ્ટ છે એ મળી ગયું, બરાબર. તો હવે આપણી ફરજમાં છે કે આપણે પણ જેને જરૂરિયાતમંદ છે એને આપણે મદદ કરીએ, એને એજ્યુકેટ કરીએ, બરાબર. અને એ પણ કહીએ કે તમે એજ્યુકેટ થઈ જાઓ તો તમે પણ બીજા લોકોને હેલ્પ કરી શકો. તો મેઇન ઉદ્દેશ્ય આ જ છે કે એકબીજાની હેલ્પ કરી, બીજાના ભલામાં આપણું ભલું. પ્રમુખ સ્વામી મહારાજ છે એ ખાસ આ સૂત્ર છે એમનું કે બીજાના ભલામાં આપણું ભલું. તો જ્યારે તમે ચેક કરજો કે ક્યાંક ને ક્યાંક જો તમારું સારું થઈ રહ્યું છે ને, તો કંઈક ને કંઈક તમે પણ ભૂતકાળની અંદર બીજામાં લોકોની મદદ કરેલી હશે અથવા તો અત્યારે કરી રહ્યા હશો. યસ, ત્યારે કંઈક ને કંઈક તમારું સારું થઈ રહ્યું હશે ઓટોમેટિકલી. યસ, તો આ જે છે ને એકચ્યુઅલી નિયમ છે યુનિવર્સનો. તમે જેટલું આપશો, યુનિવર્સ કે હું તમને એના કરતાં ડબલ આપીશ, બરાબર. તો જે લોકો આપવા માટે રેડી છે તો સાહેબ એને ઓટોમેટિકલી યુનિવર્સમાંથી, સમાજમાંથી સાહેબ ઓટોમેટિક જે જોઈએ છે ને અપેક્ષાઓ એની કરતાં પણ ઘણું બધું વધારે મળતું જાય. ઓકે, તો આજનો કંઈક વિષય છે એ કંઈક એવો છે કે આપણા શરીરની અંદર ઘણા બધા એકચ્યુઅલી વેર એન્ડ ટેર થયેલા હોય. આપણે રોજ કંઈક ને કંઈક આપણે શું કરીએ છીએ, શ્વાસ લઈએ છીએ. આપણે રોજ કંઈક ને કંઈક ખાઈએ છીએ. આપણે રોજ કહું છું કંઈક ને કંઈક છે ને તમે સમજો કે ફિલિંગ, આપણે પાણી પીએ છીએ, ખાઈએ છીએ, શ્વાસ લઈએ છીએ, આપણે રોજ આ બધી વસ્તુ કરીએ છીએ. એવરી મિનિટ, એવરી સેકન્ડ આ વસ્તુ થઈ રહી છે. ઓકે, શ્વાસ તો આપણે એવરી સેકન્ડ લઈ રહ્યા છે. તો આજે જ્યારે પણ એકચ્યુઅલી આ બધી વસ્તુ આપણા શરીરમાં જાય છે તો એની ભેગું ઝેર પણ જાય છે. કેટલા લોકો માને છે? મતલબ ઝેરી તત્વો એ પણ આપણા બોડીમાં જાય છે. અને આ જે ઝેરી તત્વો છે ને અંદર ગયા પછી વધારે પડતું પોઈઝનિયસ, વધારે પડતું ઝેરી છે ને એ એકચ્યુઅલી માહોલ ક્રિએટ કરી દે છે. અને ઘણી બધી વસ્તુ એવી કહેવાય કે ઘણી બધી વધારે પડતી પોઈઝનિયસ છે ને એ સ્થિતિ પેદા કરી દે છે. અને પોઈઝન તો ઓલમોસ્ટ છે એ એક પોઈઝન છે, એક પોઈઝનમાંથી બીજું પોઈઝન ભેગું થાય ને તો એ પોઈઝન કેવું થઈ જાય, એ વધારે પડતું ખતરનાક પોઈઝન થઈ જાય. તો આજે ખોરાકમાં દ્વારા આવેલું પોઈઝન, શ્વાસમાં દ્વારા આવેલું પોઈઝન, પાણી કે પ્રવાહી પીએ છે એમાં આવેલું પોઈઝન છે, બધી વસ્તુ અંદર ભેગી થાય તો કેવી હાલત કરે. અને અમારે અમુક પ્રશ્ન પૂછવા છે, જેન્યુઅલી જવાબ દેજો, બરાબર છે? કે ખરેખર તમે જો મને સાંભળો છો, કેમેરા સામે બેઠા છો તો એ લોકો તરત આન્સર દેશે. કેટલા લોકોને ખરેખર થાક લાગે છે? યસ, થાક. થોડું ઘણું કામ કરો, થાકી જાઓ, મન ન થાય કામ કરવાનું, આળસ ચડે, એવું થાય છે. આવું શું કામ થાય છે? કેટલા લોકોના વાળ છે એ ઉંમર કરતા વહેલા સફેદ થઈ ગયા. કે અત્યારે તમે 20 વર્ષના, 25 વર્ષના પણ છો તો પણ ડાય નખાવી પડે છે. વિચાર કરો. યસ, કે ભાઈ 25-30 વર્ષ અહીંયા આગળ ઘણા બધા એવા વડીલો હશે કે હારું હજી પણ હારો વાળ છે ને એ કાળો જ છે. શું કામ? આવું શું કામ થાય છે? તમારી સ્કિન છે, ચેક કરો, સ્કિનની અંદર ડલનેસ આવી ગઈ છે. ડલનેસ મતલબ કે સ્કિન ફીકી થઈ ગઈ છે. શું કામ? એમાં કરચલીઓ પડવા માંડી છે. તમે ઉંમર કરતા થોડા ઘરડા દેખાવા માંડ્યા છો. તો ચેટ બોક્સમાં લખો મી. પહેલા લાગતા હતા, હવે નથી લાગતા. એવા પણ લોકો હશે અહીંયા આગળ. તો શું કામ? વાય? બરાબર. તમારી રોગ પ્રતિકારક શક્તિ, મતલબ તમે સિઝન ચેન્જ થાય ને તરત તમે કંઈક ને કંઈક માંદગી તમારા શરીરમાં આવી જાય છે. તમારા બાળકોને ચેક કરો કે તમારું બાળક છે એ પણ થોડું ઘણું ઋતુ ચેન્જ થાય,
અથવા તો જગ્યા ચેન્જ થાય, બરાબર, તો પણ એકચ્યુઅલી કહેવાય એ બીમાર પડી જાય છે. એવું શું કામ થાય છે? વાય? તો એનો જવાબ છે માત્ર એક શબ્દ છે, આખું સમજાવી શું છે, લખો. એનું નામ છે ફ્રી રેડિકલ. યસ, ફ્રી રેડિકલ. આ ફ્રી રેડિકલને કહેવાય કે છૂટા ઢોર એમ કહે તો ચાલે. જો ઢોર વિફરે તો શું થાય? ગમે એને હડફેટમાં લેગ ન લે, ઈ ન જોવે કે સામે કોણ છે. ઈ શું કરે? ઈ નુકસાન જ કરે, બરાબર. જે આવે એની એને ભટકાય, બરાબર, અને એને ખતમ કરે, કાંઈ એને નુકસાન પહોંચાડે. એવા ફ્રી રેડિકલ્સ કહેવાય, મુક્ત અણુઓ, બરાબર. ઈ આપણા શરીરની અંદર કહેવાય. આ જ્યારે પોઈઝન્સ જાય છે બોડીમાં, ત્યારે ઈ જે સ્ટેબલ અણુઓ છે, મતલબ કે જે શાંતિથી બેઠેલા અણુઓ છે, પોતપોતાનું કામ કરી રહ્યા છે અંદર, ઈ સેલની સાથે એકચ્યુઅલી ભટકાય અને એને છૂટા પડી દે. અને ઈ જે કહેવાય કે ઈ મુક્ત અણુઓ છે, ઈ ઘણી બધી વસ્તુ વેર એન્ડ ટેર છે ને ઈ શરીરમાં કરે. તો આ ખતરનાક જે ફ્રી રેડિકલ્સ છે, બરાબર, એની માટેનો એક જ રક્ષક છે, ઈ આજનો વિષય છે. એનું નામ છે એન્ટીઓક્સિડન્ટ, બરાબર. એનો એક જ રક્ષક છે, ઈ છે એન્ટીઓક્સિડન્ટ. ઓકે, સો જે લોકો લેટ જોઈન થયા છે, મારું નામ હિમાંશુ છે અને બાય બેકગ્રાઉન્ડ હું પોતે ફાર્મા કંપનીમાં જોબ કરતો અને લગભગ 30 દિવસ હોય ને એમાંથી 20 થી 22 દિવસનું ટુરિંગ લાઈફ રહેતી. અને આ લાઈફની અંદર કહેવાય ટુરિંગ લાઈફમાં આવવા જવાનું, બધું ટ્રાવેલિંગ વધારે રહેવાનું, રાત્રે સુવાના કાંઈ ઠેકાણા નહીં, જમવાના કાંઈ ઠેકાણા નહીં, તો જે આવે એ બધું ખાઈ લેવાનું, બરાબર. પાણી પીવાના કાંઈ ઠેકાણા નહીં, એ તડકામાં રખડવાનું. તો આ જે વસ્તુ છે ને એ વસ્તુના કારણેથી ને વજન વધતું ગયું અને 108 કિલો વજન થઈ ગયું. આ વજન સાથે ઘણા બધા હેલ્થના ચેલેન્જીસ મને આવ્યા. યસ, બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ગેસ, એસિડિટી, કબજિયાત, યસ, સ્કિનના પ્રોબ્લેમ્સ, મને સ્નીઝિંગના પ્રોબ્લેમ્સ હતા. યસ, મારું જે એકચ્યુઅલમાં કહેવાય એલર્જી કન્ડિશન મારી થઈ ગઈ હતી. છીકો એકવાર આવે, 2 વાર આવે, 3 વાર આવે, મને 15 છીકો એકી સાથે આવતી. યસ, એની સાથે કહેવાય કમરના દુખાવા, કોઠણના દુખાવા ભયંકર થઈ ગયેલા. લોકોને પથરી કિડનીમાં હોય, મને પથરી અહીંયા સલાઈવા ગ્લેન્ડમાં થઈ ગઈ હતી, લાળ ગ્રંથિમાં મને પથરી થઈ ગઈ હતી. આ સાથે એકચ્યુઅલી જીવન જીવતા હતા. અને કોઈ પણ વસ્તુનો ઈલાજ શું હોય અમારી પાસે, એઝ એ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ હું વર્ક કરતો હતો, તો ફાર્મા કંપનીમાં અમારી પાસે શું ઈલાજ હોય? અમારી પાસે માત્ર એક જ ઈલાજ હોય, દવા. અને દવાના સેમ્પલ અમને મળી જાય તો ઠીક છે, નહીં કે ડોક્ટર પાસેથી લઈ જાય, બરાબર. પૈસા અમારે દેવાના હોય નહીં, એટલે ચણા મમરાની જેમ ખાતા, દવા ખાઈને કામ ઉપર જતા. પણ કંઈક ને કંઈક અમને પણ ખબર હતી કે વધારે પડતી દવા લેવાથી શું થાય? લીવર અને કિડનીમાં નુકસાન થવાની શરૂઆત થાય. એટલે આવું કંઈક ને કંઈક છે ને ન લેવું પડે ભવિષ્યમાં, એની માટે રસ્તાઓ પણ ગોતતા હતા. પણ કામ એવું હતું જેના કારણે થઈને આ પોસિબલ થતું નહોતું. અને મારા ડોક્ટરે પણ એક સમય એવો આવ્યો હતો કે જ્યારે મારું બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ એકદમ એક્સ્ટ્રીમ લેવલ પર પહોંચી ગયું હતું, ત્યારે મને કહી દીધું હતું કે હવે તમે વજન ઓછું કરો, નહીંતર મોટું નુકસાન થશે. તો આ વજન ઓછું કરવાની સલાહ તો આપી દીધી, પણ કેમ ઓછું કરવું નહીં કીધું નહીં. એટલે કહેવાય ને કે ભાઈ જ્યારે તમે શરૂઆત કરો ને પછી કહેવાય કે બધું આમ દેખાય, ભવિષ્ય દેખાય તમારું કે શું થશે, બરાબર. જો હું ન હોઉં તો તમે બધા ખાલી એક આંખું બંધ કરી અને ખાલી આમ અડધી મિનિટ માટે પણ જો પોસિબલ હોય ને તો ખાલી આંખું બંધ કરી અને એક જ સવાલ પોતાની જાતને પૂછવાનો કે જો હું ન હોઉં તો, બરાબર. સાહેબ, અડધી મિનિટમાં તમે હલ્લી જશો, બરાબર. એટલા માટે જરૂરી છે કે આપણું સ્વાસ્થ્ય છે ને એ પ્રાયોરિટીમાં રાખો. સૌથી પહેલા પ્રાયોરિટીમાં રાખવું જરૂરી છે, કારણ કે તમે તમારા ઘરના એન્જિન છો. જો સ્ત્રી છો તો મેઇન એન્જિન છો, પુરુષ છો તો સેકન્ડ મેઇન એન્જિન છો. ઓકે, આ બંને મેઇન એન્જિન છે ને એનું હેલ્ધી રહેવું બહુ જરૂરી છે. કેટલા લોકોને લાગે છે? તો ચેટ બોક્સમાં અમે લખી શકો છો, તમને લાગતું હોય, ફીલ થતું હોય કે નહીં. એઝ એ કહેવાય કે મારી જે એકચ્યુઅલી ગાડી છે એનું એન્જિન હું છું. તો મારે તો સાહેબ મારે જે પરિવાર રૂપી ગાડી છે એને તો મારે આગળ લઈ જવી છે. તો મારે તો મારું એકચ્યુઅલી એન્જિન તરીકે મારું હેલ્ધી રહેવું ખૂબ જરૂરી છે. જો હું ઝટકી જઈશ તો, બરાબર. તો ક્યાંક ને ક્યાંક જે આપણે ખાઈએ છીએ, શ્વાસ લઈએ છીએ, પાણીમાં કંઈક ને કંઈક દ્રવ્યો જે આવે છે એના કારણે આપણું આ એન્જિન છે ને ખોટવાય છે. અને એન્જિનને ખોટવા માટેના જે તત્વો છે એ છૂટા રઢાયા ઢોર, બરાબર, હરાયા ઢોર, આ બધા છે ને એ અંદર એને ફ્રી રેડિકલ્સ કહેવાય, મુક્ત અણુઓ. આ મુક્ત અણુઓ છે ને એ શું કરે? એ તમારા શરીરની અંદર કહેવાય કે તમારા ઓર્ગન્સ છે
યસ, એની એક્ટિવિટી ઉપર એટેક કરે. તો એને જે કામ સુચારુ રૂપે થતું હોય એ કામ કરવા ન દે. તો મેઇનલી તમારે ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ ઉપર પણ અટેક કરે, અને જેના કારણે તમારી એકચ્યુઅલી ઇમ્યુનિટી મતલબ કે તમારી ડિફેન્સ મિકેનિઝમ ખોરવાઈ જાય. બરાબર. તો આવા અણુઓ છે ને એને કાઢવા ખૂબ જરૂરી છે, એને સેટલ કરવા ખૂબ જરૂરી છે. કાં તો કોકને અમે કહીએ ને, કોકને આપણે ડારો દઈએ. જે તોફાની બાળકો હોય ને એને, અમુક તોફાની બાળકો હોય ને એને ડારો દઈએ ને, મતલબ કે વઢીએ ને તો એ છાનામાના થઈ જાય. કેટલા પેરેન્ટ્સ છે અહીંયા કે એના બાળકો તોફાન કરતા હોય કે આડોશ પડોશમાં કોઈ તોફાન કરતા હોય તો કોઈક ને કોઈકની બીક હોય કે ન હોય, એ ખાલી આમ આવે ને આમ આંખું કાઢે ને, ડોળા કાઢે ને ત્યાં છાનામાના થઈ જાય, મતલબ સેટલ થઈ જાય. તોફાન કરતા હોય તો બંધ થઈ જાય. અને અમુક છોકરા ફરા એવા હોય ને કે મેથી પાક દેવો પડે, બરાબર કે નહીં? તો એ ત્યારે જ શાંત થાય. અને અમુક એવા હોય કે મેથી પાકથી ન માને તો એને સિસ્ટમમાંથી જ બહાર કાઢવા પડે, બરાબર છે? તો એને કંઈક મૂકી દેવા પડે. તો આ બધા છે ને એકચ્યુઅલી આપણે કંઈક ને કંઈક આપણા જીવનની અંદર આ રીતે કરતા હોઈએ. જે તોફાની તત્વો છે એને સેટલમેન્ટ કરતા હોય કાં એને બગાડતા હોઈએ. સેમ આપણા બોડીની અંદર પણ આવા તોફાની તત્વો ઘૂસી ગયા છે, તો એને શું કરવું પડે? તો એને સેટલ કરવા માટે અને એને ભગાડવા માટે થઈ તમારે એન્ટીઓક્સિડન્ટ છે ને એ લેવા પડે. અને આ એન્ટીઓક્સિડન્ટ છે કે નહીં, એ શું કામ કરે એની પહેલા તમારે ખાલી જાણવું જરૂરી છે કે આ જે મુક્ત અણુઓ છે ને એ એકચ્યુઅલી આવે શું કામ આવે? તો ફ્રી રેડિકલ એટલે અસ્થિર, સ્થિરતા ન હોય એવા અણુઓ. યસ, એના મોલેક્યુલ્સ કહેવાય. આપણું જે સેલ છે એ આપણે બધાને ખબર છે કે આપણું બોડી શેનું બનેલું છે? સેલમાંથી બન્યું છે. સેલમાંથી ટિશ્યુ બને, ટિશ્યુમાંથી ઓર્ગન બને, ઓર્ગનમાંથી સિસ્ટમ બને, અને સિસ્ટમમાંથી આપણું શરીરનું નિર્માણ થાય. પણ જે આ સેલની વાત તો કરીએ છીએ, પણ આ સેલ્સ કોનો બનેલો છે? તો આ સેલ છે ને એ બધા તે અણુઓ, નાના અણુઓ જે છે, મોલેક્યુલ્સ કહેવાય ઇંગ્લિશમાં. આ મોલેક્યુલ્સ છે ને ભેગા થાય ને એટલે એક સેલ બને. હવે આ જે મોલેક્યુલ્સ છે ને એ શેમાંથી બને? અણુઓ બને પરમાણુઓમાંથી, મતલબ કે એટમ્સ કહેવાય, ATOM, એટમ્સ. તો આ એટમ્સ બધા ભેગા થાય એટલે મોલેક્યુલ્સ બને, મોલેક્યુલ્સ ભેગા થાય એટલે સેલ બને. હવે પરમાણુઓ શેમાંથી બને? તો પરમાણુઓ છે ને એ બને એક ન્યુક્લિયસમાંથી, જેની અંદર શું હોય? ઇલેક્ટ્રોન અને પ્રોટોન, બરાબર? આ જે છે ને એ અંદરની વાત છે. ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન, જે લોકો કેમિસ્ટ્રી ભણ્યા હશે ને, વિજ્ઞાન ભણ્યા હશે ને, તો એ લોકોને આ બધું આવે, બરાબર? ફિઝિક્સમાં પણ ઘણા અંશે આવે. તો આ બધું ભેગું થાય, આ બધું કુદરતમાં, નેચરમાં છે. ઓકે, એ નેચરમાં જ્યારે ભેગું થાય ત્યારે એક અણુ બને, અણુમાંથી પરમાણુ બને, પરમાણુમાંથી સેલ બને, સેલમાંથી આપણું ટિશ્યુ બને, ટિશ્યુમાંથી ઓર્ગન બને, ઓર્ગનમાંથી આપણું પેલું બને. તો એમાં જે આ ઓર્ગન છે એ બનવા માટેનો મેઇન જવાબદાર વ્યક્તિ શું છે? તો કે ભાઈ મોલેક્યુલ. આ મોલેક્યુલને જો તમે સ્થિર કરી દો, આ મોલેક્યુલને જો તમે હારો કરી દો તો સેલ હારા કરશે, અને સેલ હારા કરશે તો ટિશ્યુ, ઓર્ગનને આપણે હારા રહેશું, બરાબર? તો આજે બગડે છે શું કામ? એના કારણો શું છે? એના કારણો કંઈક ને કંઈક છે ને એ બાહ્ય કારણો છે અને અમુક આંતરિક કારણો પણ છે. તો બાહ્ય કારણો છે એની શું હોઈ શકે? તો કે સૌથી પહેલા છે એ પોલ્યુશન, જે મારા ને તમારા હાથમાં નથી. તમે ખાલી પોતે પોલ્યુશન છે ને એ ન કરો શકો એવા પગલા લઈ શકો. શું પગલા લઈ શકો? તમે પોતે જો વ્યસન કરતા હો તો વ્યસન કરવાનું બંધ કરી શકો. બીજું, તમે જો પેટ્રોલ કેરોસીન વાળું વાપરતા હોય મિક્સ પેટ્રોલ, તો એમાં ઓછું કરીને શુદ્ધ પેટ્રોલ વાપરી શકો, બરાબર? ત્રીજું, તમારા ઘરની આજુબાજુમાં કંઈક તમે ઓલું શું કહેવાય, વધારે પડતું કંઈક તમે બળતણ કે એવું કરતા હો તો એને તમે અલગ ચીમની અંદર રાખીને પછી કરી શકો, બરાબર? તો આ બધી વસ્તુ તમે પ્રદૂષણ તમે કંઈક ને કંઈક રીતે પાણીનું વ્યય થતો હોય તો કોઈ પાણીનો વ્યય થતો અટકાવો, ગંદકી કરતા અટકાવો, તો એ પ્રદૂષણ તમે બચાવી શકો. આવું જો બધા લોકો કરવા માટે તો પ્રદૂષણનું માપ ઓછું આવે, પણ એ થશે નહીં. તો આ પ્રદૂષણ છે ને એના કારણે થશે. બીજું, સ્ટ્રેસ, ચિંતા, તણાવ, એના કારણે ફ્રી રેડિકલ્સ આપણા શરીરમાં વધારે ઉત્પન્ન થાય. ત્રીજું, મેં ઓલરેડી વાત કરી, સ્મોકિંગ, ટોબેકો ખાતા હોય જે લોકો, બરાબર? તો એના શરીરની અંદર ફ્રી રેડિકલ્સ બહુ બધા આવશે. આ બધા તોફાની તત્વો છે ને થઈ જશે. જંક ફૂડ, જેટલા લોકો પણ કંઈક ને કંઈક જંક ફૂડ ખાઈ રહ્યા છે એના શરીરમાં ફ્રી રેડિકલ્સ છે ને આ મુક્ત અણુઓ બહુ ફરશે. ત્રીજું છે, કંઈક ને કંઈક તમે વધારે પડતા ગેજેટ્સ વાપરો છો, મતલબ કે વધારે પડતા તમે ઈ ઝોનમાં છો, મોબાઈલ વાપરો છો, રેડિયેશન, એના કારણે આપણા શરીરની અંદર
આ ફ્રી રેડિકલ્સ છે ને એ આવે. યસ, વધુ પડતા તમે દવાઓ ખાઓ છો, અનનેસેસરી દવાઓ ખાઓ છો, તો તમને એકચ્યુઅલી કહેવાય કે ફ્રી રેડિકલ્સ તમારા શરીરમાં આવશે. વધારે પડતા કંઈક ને કંઈક ઇન્ફેક્શન્સ જેને થાય છે એને ફ્રી રેડિકલ્સ આવશે. અને જે વધારે પડતા તડકામાં બહુ વધારે પડતા રહે છે એને ફ્રી રેડિકલ્સ છે ને એ આવશે. સૂર્યના કિરણો જે વધારે લેતા હોય, જે લોકો વધારે પડતો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે ખોરાકમાં, બરાબર, તો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો અને એનો રિપ્લેસમેન્ટ છે ને તમે કાચ કે સ્ટીલનું વાસણ કે ગમે તે વસ્તુ કરી શકો. તો પેપર ફોઇલ, પેપર્સનો ઉપયોગ કરી શકો, બરાબર. પ્લાસ્ટિક જેટલું તમે યુઝ કરશો ખાવા ખોરાકમાં કે પેકેટ બાંધવામાં કે ગમે તેમાં, યસ, તો હાથમાં પણ પકડ્યું હશે તો પણ છે ને ઘણા બધા એકચ્યુઅલી પાર્ટિકલ્સ તમારા સ્કિનના છિદ્રો દ્વારા પણ અંદર એન્ટર થશે. તો પ્લાસ્ટિક છે ને બને ત્યાં સુધી ટાળો. તમે જે લોકો પણ એકચ્યુઅલી જાઓ છો ને શોપિંગ મોલમાં જઈએ છે કે કોઈ પણ બિલ મળે છે, તો બિલમાં કેટલા લોકો વ્હાઇટ કલરનું પેપર બિલમાં આપે છે, ઓલો કારમાંથી નીકળી તમે ટચ કરો છો, તમને ખબર નથી ટચ જ્યારે કરો છો ને એનું કેમિકલ પણ તમારા શરીરમાં આવે છે, એ પણ ફ્રી રેડિકલ્સ ઉત્પન્ન કરાવે, બરાબર. આખો અલગ વિષય છે, ક્યારેક લઈશું, બરાબર. તો એ ખાસ કરીને તમે જોજો કોઈ પણ ત્યાં આગળ કામ કરનાર કર્મચારીઓ હશે ને કોઈ પણ જગ્યાએ, અને જેને બિલિંગનો વધારે પડતો તમારે ઉપયોગ હશે એનો કરવાનો, બિલ કાઢીને દેવાનું, એ લોકો હાથમાં ગ્લોવ્સ પહેરીને છે ને એ કરતા હશે, બરાબર. થોડાક દિવસો તો કરો તો વાંધો ન આવે, પણ રોજ જો 8 કલાક 9 કલાક કરવો ન હોય, બિલ કાઢવાનું હોય, તો એ પ્રોબ્લેમેટિક થઈ શકે, બરાબર. તો આ જે બધા કારણો છે કે તેનાથી તમારા શરીરની અંદર ફ્રી રેડિકલ અંદર છે એ કંઈક ને કંઈક મુક્ત અણુઓ છે, તોફાની તત્વો છે ને વધશે. અને એન્ટીઓક્સિડન્ટ છે એ બુઝાવનારી આગ છે, એ ઓલી આગ પેદા કરનાર તત્વો છે, અને એન્ટીઓક્સિડન્ટ છે ને આગ બુઝાવનાર છે ને એ ફાયર ફાઇટર્સ છે, સમજો. તો આ જે છે ને એ શું કામ જરૂરી છે? હ્યુમન બોડીની અંદર એન્ટીઓક્સિડન્ટનું મેઇન મહત્વ શું છે? એન્ટીઓક્સિડન્ટ એટલા માટે જરૂરી છે કે આપણી બ્રેન હેલ્થ સારી કરે, તમારી મેમરીને શાર્પ રાખે, તમારું પાર્કિન્સન ને એલ્ઝાઇમરના પ્રોબ્લેમ ભવિષ્યમાં થવા નહીં દે જો એન્ટીઓક્સિડન્ટ તમે રેગ્યુલર બેઝ ઉપર ખાતા હશો તો. બીજો ફાયદો શું છે? હાર્ટ હેલ્થ સારી રાખશે. જો એન્ટીઓક્સિડન્ટ તમે રેગ્યુલર ખાતા હશો તો તમારી હાર્ટ હેલ્થ રહેશે, કારણ કે કોલેસ્ટ્રોલ છે ને એ ઓક્સિડેશન છે ને એ કરે વધારે પડતું, એ ઓક્સિડેશન છે ને ખવાણની પ્રક્રિયા, બરાબર, એને અટકાવી દે. તો આજે કોલેસ્ટ્રોલ છે એને કંટ્રોલમાં રાખવાનું કામ કરે એન્ટીઓક્સિડન્ટ. બીપી અને હાર્ટ એટેકનું રિસ્ક છે ને એને ઘટાડે, હાઈ બ્લડ પ્રેશરને ઘટાડે, અને એન્ટીઓક્સિડન્ટ લેવાથી તમારું હાર્ટ એટેક થવાના ચાન્સીસ પણ ઘટે, કારણ કે લોહીની નળીની અંદર કોલેસ્ટ્રોલને એ રિમૂવ કરવાનું કામ કરે. ઓકે, ત્રીજો મોટો ફાયદો શું છે? કેન્સર પ્રિવેન્શન. એન્ટીઓક્સિડન્ટ છે ને જે કેન્સરના પેશન્ટ હોય તમે ચેક કરજો સાહેબ, એને જે કીમોથેરાપીસ આપવામાં આવે તો એ કીમોથેરાપી શું કામ આપવામાં આવે છે? કેન્સરના સેલને બાળી નાખે, ખતમ કરી નાખે. પણ એ જે કીમોસ આપવામાં આવે ત્યારે એ નથી સમજતું એ શરીરની અંદર બધા સેલને નુકસાન કરે, સારા ખરાબ બે. તો જે સારા સેલ પણ મરી જાય ને તો એટ ધેટ ટાઈમ તમારા શરીરને એકચ્યુઅલી સારા પોષણની જરૂરિયાત હોય, સારા સેલની જરૂરિયાત હોય, ત્યારે એન્ટીઓક્સિડન્ટ બહુ મોટું કામ કરે, બરાબર. તો એ ખાસ છે. જે લોકો સ્મોકિંગ કરતા હોય, જે લોકો કંઈક ને કંઈક વ્યસન કરતા હોય સાહેબ, એને તો ખાસ એન્ટીઓક્સિડન્ટ લેવું જોઈએ, રોજ લેવી જોઈએ, બરાબર, કારણ કે ડેમેજિંગ અટકાવે છે. બીજી વસ્તુ, તમારા શરીરની અંદર કહેવાય કે સ્કિન અને એન્ટી એજિંગ માટે એન્ટીઓક્સિડન્ટ ખૂબ જરૂરી છે. રિંકલ્સ એને પણ કંઈક ને કંઈક કરચલી પડી ગઈ છે, વારંવાર ચકામાં પડે છે, સ્કિનની એલર્જીસ થાય છે, તો એન્ટીઓક્સિડન્ટ એને ખૂબ હેલ્પ કરે છે, બરાબર. તો સ્કિનનો ગ્લો વધારવામાં હેલ્પ કરે છે. યસ, તમારું પિગમેન્ટેશન જે કહેવાય, પિગમેન્ટેશન છે ને એ અટકાવે. યસ, તો આ જે સ્કિનની અંદર છે ને બહુ જબરજસ્ત છે ને એ એન્ટી એજિંગનું કામ છે ને એ કરે છે જો એન્ટીઓક્સિડન્ટ તમે રેગ્યુલર લ્યો તો. ઇન્ફ્લામેટરી બૂસ્ટ, મતલબ કે ક્યાંક ને ક્યાંક તમારા શરીરની અંદર કહેવાય કે સોજા રહેતા હોય, કંઈક ને કંઈક સોજા આવતા હોય, બરાબર છે. તમે સોરી, તો ક્યાંક ને ક્યાંક તમારા શરીરની અંદર શું છે, અંદરૂની સોજા રહેતા હોય,
તો આ સોજા ઇન્ફ્લેમેશન ઘટાડવામાં પણ એન્ટીઓક્સિડન્ટ કામ કરે છે. રોગ પ્રતિકારક શક્તિને વધારવી હોય, પાચન શક્તિને વધારવી હોય તો એન્ટીઓક્સિડન્ટ બહુ મોટું કામ કરે છે. સમજો, તમારું વેઇટ કંટ્રોલ થતું જ ન હોય, વેઇટ મેનેજમેન્ટ છે એ તમારે કરવા માટે થઈ અને એન્ટીઓક્સિડન્ટ છે ને મોટું કામ કરે, કારણ કે કેલરી બર્નિંગ ફાસ્ટ કરી નાખે. બરાબર, જ્યારે એન્ટીઓક્સિડન્ટ લ્યો તો તમારું મેટાબોલિઝમ ફાસ્ટ થાય, મતલબ પાચન ક્રિયા સુધરે. પાચન ક્રિયા સુધરેનો મતલબ શું? તમારા શરીરની અંદર જે કેલરીઝ છે, વધારે પડતી ફેટ છે, એને બર્ન કરવામાં બહુ મોટું હેલ્પ કરે. સમજાણું? તો આ જે છે એ એન્ટીઓક્સિડન્ટના ફાયદા છે. હવે તમે જે પણ એન્ટીઓક્સિડન્ટ તમે એવું સમજી લો કે એન્ટીઓક્સિડન્ટ વગરનું શરીર એવું છે કે જેવું તમે એકચ્યુઅલી એક સૈનિક છે પણ બંદૂક વગરનો, અથવા તો એની પાસે કંઈ પણ પ્રોટેક્શન ન હોય. એક ફાયર ફાઈટર છે પણ એને ફાયરનો સૂટ પહેર્યો જ ન હોય, તો શું ચાન્સીસ છે? નુકસાન થવાના ચાન્સીસ છે કે નહીં? સમજાય છે? તો એટલા માટે ખૂબ જરૂરી છે કે એન્ટીઓક્સિડન્ટ છે ને એ રેગ્યુલર બેઝ ઉપર આપણા શરીરમાં જવું જરૂરી છે. યસ. અને જો તમે એન્ટીઓક્સિડન્ટ તમે નથી લેતા તો લક્ષણો શું આવે? યસ, શું લક્ષણો આવે? તમે જો આવા લક્ષણો તમને જો ફીલ થાય છે તો તમારે એન્ટીઓક્સિડન્ટ તાત્કાલિક લેવાની જરૂરિયાત છે. અને ક્યાં સુધી? સાહેબ, જીવો ને ત્યાં સુધી. બરાબર, પહેલો થાક લાગવો, મેં તમને કીધું. વારંવાર તમારું શરીર બીમાર પડે, વારંવાર તમારા કંઈક ને કંઈક તમે ચેક કરશો તો જોઈન્ટના પેઇન એ થતા હોય, કોઈ પણ સાંધાના દુખાવા થતા હોય, સ્વેલિંગ બહુ સોજા રહેતા હોય, તમારી સ્કિન ડલ થઈ ગઈ હોય, ચામડી તમારી રિંકલનેસ એમાં આવી ગઈ હોય, સાથે તમારા વાળ ખરતા હોય અથવા તો સફેદ વાળ થઈ જતા હોય. યસ, તમારી મેમરી છે ને વીક પડતી હોય, પ્લસ તમારું વેઇટ ગેઇન થતું હોય અચાનક. યસ, પ્લસ બહેનોની અંદર અને પુરુષોમાં પણ, બહેનોમાં વધારે હોર્મોનલ ઇમ્બેલેન્સીસ દેખાય, પીસીઓડી PCOS ના પ્રોબ્લેમ દેખાય. તો આવા બધા જ લોકો છે ને સિમ્ટમ્સ જે છે એને એન્ટીઓક્સિડન્ટની બેડલી રિક્વાયરમેન્ટ છે. અને જે લોકોને ઓલરેડી ડાયાબિટીસ છે સાહેબ, એને તો એન્ટીઓક્સિડન્ટ ખાસ લેવાનું છે. જે ઓલરેડી કંઈક ને કંઈક સ્મોકિંગ કરે છે, કંઈક ને કંઈક વ્યસન કરે છે, તો સાહેબ એને તો એન્ટીઓક્સિડન્ટની ભરપૂર રિક્વાયરમેન્ટ છે. જે લોકોના હાર્ટના કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે એ લોકોને પણ જો એન્ટીઓક્સિડન્ટની રિક્વાયરમેન્ટ છે. યસ, ઓટો ઇમ્યુન ડિઝીઝ કોઈને પણ છે, સોરિયાસિસ છે કે કંઈ પણ બીજી ઓટો ઇમ્યુન ડિઝીઝ છે, એને પણ એકચ્યુઅલી એન્ટીઓક્સિડન્ટની રિક્વાયરમેન્ટ છે. જે લોકો ઓલરેડી જેને કેન્સર થયેલો છે અથવા તો કેન્સરમાંથી રિકવર થયેલો વ્યક્તિ છે, એને ખાસ જરૂરી છે. અને જેને ઓલરેડી કેન્સર ઓલરેડી છે એને તો ખાસ લેવાની જરૂરિયાત છે. તો આટલા લોકો એવા છે કે જેને એકચ્યુઅલી એન્ટીઓક્સિડન્ટની ભરપૂર રિક્વાયરમેન્ટ છે. અને આ એન્ટીઓક્સિડન્ટ છે ને એટલે શું કે જે પણ આપણો નાસ્તો છે, હેલ્ધી બ્રેકફાસ્ટ જે આપણે લઈએ છીએ, તો એની અંદર એન્ટીઓક્સિડન્ટની ભરમાર છે. જબરજસ્ત એન્ટીઓક્સિડન્ટ, વિટામિન સી એન્ટીઓક્સિડન્ટ છે, વિટામિન ઈ એક એન્ટીઓક્સિડન્ટ છે, બીટા કેરોટીન, વિટામિન એ એક એન્ટીઓક્સિડન્ટ છે. યસ, સેલેનિયમ, ઝિંક, કોબાલ્ટ, આયરન, મેગ્નેશિયમ, આ બધું જ તે એઝ એ એન્ટીઓક્સિડન્ટ કામ કરે છે. મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ બંનેનું કામ કરે છે. યસ, તો લેવો જરૂરી છે. નોર્મલ લાઈફમાં, રૂટીન લાઈફની અંદર આપણે જે એકચ્યુઅલી હેલ્ધી બ્રેકફાસ્ટ લઈએ છીએ અને રાતનો જે શેક છે ને એ રિકવરી ફ્યુલ છે, તમારા બોડીને રિકવર કરવાનું કામ કરે છે. તો આજે છે ને એ એટલા માટે 2 ટાઈમનો શેક એ આપણા શરીરની અંદર એઝ એ એન્ટીઓક્સિડન્ટ તમારા બોડીમાં જાય છે. અને વધારામાં જે આપણે એન્ટીઓક્સિડન્ટની રિક્વાયરમેન્ટ છે તો આપણી પાસે છે ફોર્મ્યુલા 2 મલ્ટીવિટામિન્સ. જો એ 3 ટાઈમ્સ જેમાં પછી લેવામાં આવે તો એની સાથે આપણો શેક, સવારના બ્રેકફાસ્ટ અને રાતનો રિકવરી ફ્યુલ આ જો લેવામાં આવે તો તમારા શરીરની અંદર એન્ટીઓક્સિડન્ટ છે ને એ પહોંચશે અને આ ફ્રી રેડિકલ્સને સેટલ કરશે અથવા તો રિમૂવ કરશે. તે લોકોને સમજાય છે? બરાબર. તો અહીંયા આગળ તમારા બીજા સોર્સિસ પણ છે ઘણા બધા. યસ, આપણે રૂટીનની અંદર આપણે રાણી જેવી ચા પીએ છે ને, જે એ પીએ છે, એન્ટીઓક્સિડન્ટ છે એની અંદર. ઓરેન્જ પીકો નામનું એન્ટીઓક્સિડન્ટ છે. અને ચોથી વસ્તુ છે જે એન્ટીઓક્સિડન્ટ તમને પૂરું પાડશે છે આપણું સેલ એક્ટિવેટર. આ સેલ એક્ટિવેટર છે ને સાહેબ જાદુ છે. ઈચ એન્ડ એવરી વ્યક્તિએ સેલ એક્ટિવેટર લેવું જોઈએ. બરાબર, 2 ટાઈમ્સ ઇન અ ડે. કારણ કે એની અંદર આ દુનિયાનો સૌથી પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે રેસ્વેરેટ્રોલ, જે દાડમ અને કાળી દ્રાક્ષ એમાંથી ડિરાઈવ કરેલું હોય. બરાબર, તો સિઝનમાં જ્યારે પણ દાડમ આવે, કાળી દ્રાક્ષ આવે, ભરપૂર ખાઓ. પણ જે સેલ એક્ટિવેટર છે એનો પ્યોરિફાઈ કરેલી વસ્તુ છે. ઓકે, તો એમાંથી ઇમ્પ્યોરિટીઝ કાઢી નાખવામાં આવેલી છે અને એ તમારા શરીરની અંદર જાય છે. એની સાથે વિટામિન સી અને વિટામિન ઈ પણ હોય.
તો આ જે છે ને એ એન્ટીઓક્સિડન્ટ તમારા જેટલા પણ શરીરની અંદર ફ્રી રેડિકલ તોફાની તત્વો છે યસ એને એકચ્યુઅલી કહેવાય દૂર કરશે અથવા તો એને સેટલ કરશે. તો આમળા તમે ખાઈ શકો રૂટીનમાં, દાડમ, બ્લુબેરી, લીલા જેટલા પણ ગ્રીન દેખાય એ જેટલા પણ લીલા શાકભાજી છે ગ્રીન દેખાવા વાળા એ બધામાં એન્ટીઓક્સિડન્ટ હોય ભરપૂર. ગાજર ટમેટામાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય. બદામ અને અખરોટ, ડ્રાયફ્રૂટની અંદર બદામ અને અખરોટ એમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય. તો તમારા કોચને પૂછી અને કેટલા પ્રમાણમાં લેવું એ તમારા કોચ તમને ગાઈડ કરશે. તો અતિરેક પણ એન્ટીઓક્સિડન્ટ પાછું નુકસાન કરે. ઓકે, તો એ માપમાં લેવું પણ ખૂબ જરૂરી છે. તો એટલા માટે ખૂબ જરૂરી છે કે આપણે ક્યારે લેવું જોઈએ, તો જેમાં પછી યસ આ વસ્તુ લેવી જોઈએ. કેટલા પ્રમાણમાં લેવી જોઈએ, તો રેકમેન્ડેડ ડોઝ હોય એના. યસ આપણે મલ્ટીવિટામિન છે તો કે 3 ટાઈમ્સ, આપણો શેક છે તો 2 to 3 ટાઈમ્સ તમે લઈ શકો. શેક તો ગમે એટલી વાર લઈ શકો તમે, યસ, કારણ કે ખોરાક છે. યસ, અને બીજું ઓવરડોઝ છે ને એ નુકસાન એટલું બધું માણસ મરી ન જાય પણ શું કરે, તમને ઝાડા કરી દે, તમને વોમિટિંગ કરી દે, તમારા શરીરમાંથી કંઈક ને કંઈક રીતે બહાર નીકળી જાય. બરાબર, પણ એ નુકસાન એટલું બધું ન કરે પણ થોડું ઘણું આપણે અનકમ્ફર્ટ છે ને આપણને પહોંચાડે. તો એટલા માટે આપણે માપમાં લેવું જરૂરી છે. અને મેં ઓલરેડી તમને કીધું કે જેટલા લોકોની સ્ટ્રેસફુલ લાઈફ છે, જે લોકો પણ વ્યસની છે, જે લોકોને લાઈફસ્ટાઈલના ડિઝીઝ છે, યસ, એ લોકોએ તો ખાસ આજથી શરૂ કરી દો. તમારા કોચને ફોન કરો અને એ તમને હેલ્પ કરશે કે આ જ થશે. અચ્છા, અહીંયા આગળ એવા કેટલા લોકો છે કે જે લોકો મલ્ટીવિટામિન એ લઈ રહ્યા છો, શેક 2 ટાઈમ લઈ રહ્યા છો, અને તમને પોતાને આજે જે આપણે વાત થઈ એમાંથી તમને લાગે છે કે ભાઈ આ વસ્તુ મને પણ પહેલા થતી હતી પણ જ્યારથી શેક અને મલ્ટીવિટામિન લેવાની શરૂઆત કરીને તો આ વસ્તુ છે ને મને ગાયબ થઈ ગઈ. યસ, તો આપણી સાથે અલકાબેન છે. યસ, અલકાબેન. સર, આ કોમ્યુનિટીમાં જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ કોમ્યુનિટીમાં 10 મહિનાથી હું જોઈન થઈ અને હું પાછલા 3 મહિનાથી કન્ટિન્યુઅસ હું ફોર્મ્યુલા 2 લઈ રહી છું. યસ, તો એનાથી મને બેસ્ટ રિઝલ્ટ છે કે મારા આ કોણીથી પંજા સુધીના ભાગમાં મને અતિશય કરચલીઓ પડી ગઈ. જેમ ચાની પર કાજરી બાજે ને એવી મારી સ્કિન હતી. અત્યારે 80% સુધારો છે. વેરી ગુડ, અમેઝિંગ. તો આજે 80% તમારો સુધારો છે. અને કેટલા સમયમાં સુધારો આવી ગયો? મને 2 જ મહિનામાં, 2 monthsની અંદર. ગ્રેટ, અમેઝિંગ. અને બીજું એક બેસ્ટ રિઝલ્ટ મને એ મળ્યું કે 2 મહિના પહેલા મને એક્સિડન્ટ થયો હતો, તો એમાં બી મને બહુ જલ્દી રિકવરી આવી ગઈ. જે મને પોતાને નતું લાગતું કે અને લોકોને બી નતું લાગતું કે આ બેન હવે ઊભા થશે 2-3 મહિના વગર, એની જગ્યાએ હું 10 દિવસમાં ઊભી થઈ ગઈ. વાવ, અમેઝિંગ. આ જે છે એ કમાલ છે. શેનો કમાલ છે? કારણ કે તમારા બોડીની અંદર કહેવાય કે જે મરમ્મતનું કામ છે ને એ ફાસ્ટ થવા માંડ્યું. બરાબર, અને જે એકચ્યુઅલી તોફાની તત્વો તમારા શરીરને નુકસાન પહોંચાડતા હતા, બીકોઝ ઓફ તમે સારું પોષણ લેવા માંડ્યા, મતલબ કે મલ્ટીવિટામિન ને શેક, તો એની અંદરના એન્ટીઓક્સિડન્ટ જે છે એ તમારા શરીરની અંદર મોટામાં મોટું કામ કર્યું. બરાબર, રિકવરી લાવવામાં. તો આજે તમે શેક 2 ટાઈમ પીવો છો કે 1 ટાઈમ પીવો છો, અલકાબેન? હું 2 ટાઈમ શેક લઉં છું. 2 ટાઈમ લ્યો છો. અમેઝિંગ. તો એટલા માટે સવારે બ્રેકફાસ્ટની અંદર હેલ્ધી બ્રેકફાસ્ટ શું કામ કરે એનો રોલ અલગ છે. સવારના જે આપણે એકચ્યુઅલી અત્યારે આપણે બ્રેકફાસ્ટ જેને પણ લીધો છે, કમ્પ્લીટ કર્યો, કેટલા લોકો કમ્પ્લીટ કરી નાખ્યો બ્રેકફાસ્ટ પોતાનો, અથવા તો હવે કરશે. બરાબર, આપણે 9 વાગ્યા પહેલા આપણે બ્રેકફાસ્ટ છે એ કમ્પ્લીટ કરવાનો હોય. બરાબર, તો શું કરશે, આખો દિવસમાં તમારે જે પણ કામ કરવાનું છે એની માટે એનર્જી પ્રોવાઈડ કરશે. નવા હોર્મોન્સ ક્રિએટ કરવાનું છે તે બનાવવામાં હેલ્પ કરશે. તમારા નવા મસલ્સ બનાવવા છે તો એમાં બનાવવામાં હેલ્પ કરશે. તો એટલા માટે સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ લેવાની જરૂરિયાત છે. અને રાતનું જે એકચ્યુઅલી આપણે લઈએ છીએ શેક, એને રિકવરી ફ્યુલ કહેવાય. શું કહેવાય? બોડીને રિકવર કરે. જે આખા દિવસમાં કામ થયું છે, ભાંગતૂટ થઈ છે, બરાબર, જો પાછલા બારણેથી પણ ફ્રી રેડિકલ ઘૂસી ગયા છે, બરાબર, તો એ બધાને સેટલ કરવાનું કામ રાતે સૂતી વખતે થાય. તો આટલા માટે 2 ટાઈમનો શેક આપણે SMS કહીએ છીએ, બરાબર, શેક મિલ શેક. તો આ વસ્તુ કરવી જોઈએ. હું તો કહું છે ને, હવે નામ તક મારે અટકવું છે. B એટલે બ્રેકફાસ્ટ, M એટલે મિલ, અને R એટલે રિકવરી. BMR, બરાબર. આ સૂત્ર પણ કરી શકાય, BMR, બ્રેકફાસ્ટ, મિલ, રિકવરી શેક. બરાબર. તો આજે સમજો કે તમે જો આ કર્યું તો જેમ અલકાબેને વાત કરી. અચ્છા અલકાબેન, બીજું મારે પૂછવું છે કે તમને 2 મહિના પહેલા તમને થાક કેવો લાગતો હતો?
તો પહેલા તો હું જોબ પર્સન છું, 10 કલાકની મારી જોબ છે યસ અને મને બહુ જ થાક લાગતો હતો. પણ આ કમ્યુનિટીમાં જોડાયા પછી મને થાક લાગતો બંધ થઈ ગયો. મને લગભગ 17 થી 18 રિઝલ્ટ આવ્યા છે. પહેલા તો મને થાક લાગતો હતો, એ મારો ગાયબ થઈ ગયો. એસિડિટી મારી ગાયબ થઈ ગઈ કે હું ખાઉં તો મને પાણી પીવું ને એટલે મને તરત વોમિટિંગ થઈ જતું હતું. યસ મને એસિડિટી મટી ગઈ. મારા નેલ જે મારી જિંદગીમાં કોઈ દિવસ નથી વધ્યા, એ મારા નેલ્સ અત્યારે હું વધારી આપણે બતાવી શકું છું. મેં મારી એક શોખ હતો કે મારા નેલ વધવા જોઈએ. મારા નેલ એકદમ ડ્રાય રહેતા હતા, પગના નખ તો ફાટી જ જાય. એની જગ્યાએ આ 2 મહિનાની અંદર આપ જોઈ શકો છો કે મારા નેલ બહુ સરસ થઈ ગયા. વાવ, એક જ નેલ મેં રાખ્યો છે કે જેથી મને પોતાને એક ફીલિંગ મળે છે કે આ રિઝલ્ટ પણ બહુ મળ્યું. મારું વજન 7 કિલો ઓછું થયું અને મારી 4 ઇંચ કમર ઓછી થઈ. અનબિલિવેબલ, જોરદાર. 4 ઇંચ કમર ઓછી થઈ અને એ હું કામ બી બહુ ફ્રેશનેસ થી કામ કરી શકું છું, ક્વોલિટી વર્ક કામ કરું છું. સાથે હું મારા હસબન્ડ ને બી આપું છું આ ફ્યુલ. એમને બી 2 ટાઈમ રાજા જેવો નાસ્તો, રાણી જેવી ચા 2 ટાઈમ આપું છું બંને. અને મલ્ટીવિટામિન બી આપું છું. તો એમને ડીબીએસ સર્જરી કરેલી છે, બ્રેન સર્જરી કરેલી છે. તો એમનામાં બી બેસ્ટ રિઝલ્ટ 3 મળ્યા છે. એક અત્યારે એમનું જે નાઇટમાં પાચન શક્તિ માટે એમને લિક્વિડ આપતા હતા, તો એનો ડોઝ એમની જાતે પોતે ઘટાડીને આપણો પ્રોબાયોટિક લેવાથી એનો ફાયદો થયો છે. જોરદાર. એક્ટિવ ફાઈબર અને પ્રોબાયોટિક હું આપું છું. એ ફાયદો થયો છે. બીજો ફાયદો કે એમના હેર માં ડેન્ડ્રફ જે બહુ થતું હતું, જે 1.5 ઇંચ જેટલું મોટું થતું હતું, એ અત્યારે બિલકુલ ગાયબ છે. બિલકુલ ગાયબ થઈ ગયું. અને ત્રીજો ફાયદો એ થયો છે કે એમને યુરિન બહુ જ માઇનોર થતું હતું પાસ. એની જગ્યાએ અત્યારે 7 થી 8 વખત દિવસમાં આસાનીથી યુરિન પાસ થઈ જાય છે. મતલબ કે તમે જે વાત કરી એનું બ્રેન ફંક્શન પ્રોપર થવા માંડ્યું. યસ, ઇમ્યુન સિસ્ટમ સારી થવા માંડી, એટલે પેલું જે ડિટોક્સિફિકેશન ની પ્રક્રિયા તમારી પ્રોપર થવા માંડી. બીજું અત્યારે પ્રોપર કામ કરવા માંડી. બરાબર. અને અત્યારે એક લેટેસ્ટ રિઝલ્ટ આવ્યું છે એમનામાં કે એ મને છેલ્લા 4-5 દિવસથી એવું કહી રહ્યા છે કે અલકા મને તું દવા જે ચા આપે છે ને એનાથી મને સારું લાગે છે. હવે વાવ, બધું ફીલિંગ કરી શકે છે. હા, હવે ફીલ કરી શકે છે. આજે 30 વર્ષથી આ પેશન્ટ છે મારા હસબન્ડ. ઓકે. પણ અત્યારે મને 5 દિવસથી એવું કહી રહ્યા છે કે તું મને છે ને એક્સ્ટ્રા એક બોટલમાં ભરીને મને તું બનાવીને જા મારી માટે, એટલે હું બપોરે લઉં. સરસ. ના, આપો. અને એમને ખાસ છે ને, જો તમે એક વસ્તુ એડ ઓન કરજો, તમે આટલું તો કરો છો, પણ આ તો મને એવું લાગે છે કે જે તમારા રિકવરી જે રીતે આવી રહી છે, હજી વધારે ફાસ્ટ રિકવરી એમને આવે ને, એમને સેલ એક્ટિવેટર શરૂ કરાવો. બરાબર, સેલ એક્ટિવેટર. બીકોઝ આ સેલ એક્ટિવેટર છે ને, એ શું કરશે, એ ટ્રાન્સપોર્ટેશન વધારી દેશે. જે પણ તમે ન્યુટ્રિશન લ્યો છો, સેલ એક્ટિવેટરનું મેઇન કામ શું છે ખબર છે? જે પણ લોકોને ખબર હોય તો તમે સેલ એક્ટિવેટર એડ ઓન કરજો. તમે ખાલી 3 મંથ સેલ એક્ટિવેટર એડ કરીને જુઓ, 3 મંથ. બરાબર. કે તમે પોતે ફીલ કરશો કે સેલ એક્ટિવેટર છે, તમે જેવું લેશો, કારણ કે ન્યુટ્રિશન્સ તમે 2 ટાઈમ લઈ રહ્યા છો અને સાથે બીજી હેલ્ધી વસ્તુ પણ તમે આપી રહ્યા છો તમારા હસબન્ડને, ને પોતે પણ લઈ રહ્યા છો. આ બધા માટે છે, બધા લોકો રહી રહ્યા છે. તો ન્યુટ્રિશન ગયું તો એ એકચ્યુઅલી આપણું ન્યુટ્રિશન છે ને, એ છે એકચ્યુઅલી છે પ્રી ડાયજેસ્ટેબલ ફોર્મમાં. મતલબ કે એને ડાયજેસ્ટ કરવાનું બોડીને જરૂરિયાત બહુ ઓછી પડે, ઓટોમેટિક ડાયજેસ્ટ થઈ જાય. બરાબર. પણ આજે એ ન્યુટ્રિશન છે પૂરેપૂરી માત્રામાં તમારા સેલ સુધી પહોંચાડવા માટે સેલ એક્ટિવેટર હેલ્પ કરશે. એટલે ઇઝ ધ બેસ્ટ ટ્રાન્સપોર્ટર. યસ, એ ટ્રાન્સપોર્ટ કરશે. બીજું, એની અંદરનું જે બેસ્ટ એન્ટીઓક્સિડન્ટ છે, ઓરેન્જ જે આપણે રેસ્વેરેટ્રોલ નામનું જે એન્ટીઓક્સિડન્ટ છે, એ આ દુનિયાનું સૌથી પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ કહેવાય. બરાબર. આ પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે ને, એ તમારા સેલ્સને ડેમેજ થતું અટકાવશે. અને સ્કિનના સેલ છે ને, એ તો સાહેબ જબરજસ્ત રીતે રિકવર થશે. બરાબર. એટલે રિંકલનેસ, જેને પણ ચામડી કરચલી હશે ને, એ તો સાહેબ જાવ જશે ઓટોમેટિકલી. અચ્છા, જો મેડિકલ ક્લેમ નથી અહીંયા આગળ કોઈ પણ પ્રકારનો, તો બીજું મારે પૂછવું છે, એમના લગભગ છેલ્લા 30 વર્ષથી મેડિસિન લે છે, તો એના કારણે એમના પગમાં છે ને, આપણું ખેતર કેવું ખેડાયું હોય, તિરાડો પડી હોય, એવું ઘૂંટણ થી પંજા સુધીમાં બહુ જ રહે છે. બહુ જ. એવી ક્રીમ લગાવું પણ નથી ફેર પડતો, કારણ કે એ આટલા વર્ષોથી. અચ્છા, એમને તમે ન્યુટ્રિશન દેવાની શરૂઆત ક્યારથી કરી? એમને બી 10 મહિનાથી ભાઈ મારી સાથે 10 મંથ થયા. આ પ્રોબ્લેમ છે એમને કેટલા ટાઈમથી છે? 30 વર્ષથી.
30 years છે, તો તમે કમ્પેર કરી શકો 10 years ને 10 month, સોરી 30 years ને 10 month, બરાબર? તો 30 years થી પહેલા તમારા બોડીને પ્રોપર પ્રમાણના એન્ટીઓક્સિડન્ટ મળ્યા જ નથી, અને આ 30 વર્ષ દરમિયાન તમે ઘણી બધી મેડિસિન્સ તમારા એમના બોડીમાં ગઈ હશે, બરાબર? દિવસમાં 10 ગોળી તો લેવી જ પડે છે અમને. 10 ગોળી રોજની લેવી પડે. હવે તમે કેલ્ક્યુલેટ તો કરો, આટલી બધી ગોળીઓ ભેગી કરીને તમે કરો તો કેટલું બધું થાય, આખો ટ્રક ભરાઈ જાય, સમજો? તો અત્યારે મારી પાસે લઈને જ બેઠી છું. જુઓ સર, મલ્ટીવિટામિન બધી ટેબ્લેટ્સ અમારે રાખી છે, પ્લસ એની પાર્કિન્સનની મેડિસિન બી છે. આપણી જે મલ્ટીવિટામિન છે ને, આપણી મલ્ટીવિટામિન, બરાબર, તો એ પ્લાન્ટ બેઝ છે, પ્લાન્ટ માંથી ડિરાઈવ કરેલું છે, અને જે ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે એ છે મલ્ટીવિટામિન તો સાચી, પણ એ પ્લાન્ટ બેઝ નથી, એ લેબોરેટરી માંથી ડિરાઈવ કરવામાં આવેલી છે, તો કેમિકલ બેઝ છે, બરાબર? તો એ મલ્ટીવિટામિન ને આ મલ્ટીવિટામિન ખાલી શબ્દ કોઈની ઉપર લગાડી દેવાથી એની અંદરનું કન્ટેન્ટ છે ને એ પેલું થતું નથી, સમજાય છે? તો એટલા માટે જરૂરી છે કે આપણે એવું બોડીને કેની ભાષા સમજે, બોડી છે ને એ કુદરતની ભાષા સમજે, નેચરની ભાષા સમજે, નેચરમાંથી જે આવ્યું છે એને બોડી તરત એક્સેપ્ટ વધારે કરે. તો જે જમીનમાં ઉગેલા જે પણ ફળ, ફ્રૂટ, કઠોળ છે એમાંથી ડિરાઈવ કરેલું છે ને એ આપણી મલ્ટીવિટામિનમાં છે. એટલે આપણી મલ્ટીવિટામિન તમે સ્ટાર્ટ કરાવશો, બરાબર, તો આ લેવાની કદાચ જરૂર પણ નહીં પડે મેડિસિન. બીજી જે મલ્ટીવિટામિન 3 મહિનાથી તો રેગ્યુલર આપું છું. બહુ સરસ, કન્ટિન્યુ કરો, બરાબર ને? તો થશે ને. આમાં સેલ એક્ટિવેટર તમે એડ કરજો, બહુ જબરજસ્ત રિઝલ્ટ મળશે. ઓકે, સો થેન્ક યુ સો મચ અલકાબેન, તમારું જબરજસ્ત રિઝલ્ટ છે, તમારા હસબન્ડનું પણ જબરજસ્ત રિઝલ્ટ છે, એના કારણે ઘણા બધા લોકોને ઇન્સ્પિરેશન મળ્યું હશે. યસ, તો બસ એક જ વસ્તુ છે, આપને અથવા આપના પરિવારને જો કોઈને પણ નાનામાં નાનું રિઝલ્ટ મળ્યું છે તો ખાસ આપણા સેલ અહીંયા આગળ હેન્ડ રેસ કરી અને તમે પોતે શેર કરો, જેવી રીતે અલકાબેને પોતે હેન્ડ રેસ કર્યો અને શેર કર્યું, બરાબર? તેમ આપણે પણ છે ને આપણે શેરિંગ કરવું ખૂબ જરૂરી છે, કારણ કે શેરિંગ ઇઝ કેરિંગ. અલ્ટિમેટલી આપણે એકબીજાને મદદ કરીને ત્યાં આગળ વધી શકશું. ઓકે, સો થેન્ક યુ ઓલ ઓફ યુ. થોડીક મેં 10 મિનિટ વધારે લીધી છે તો એની માટે સોરી, અને આવતાકાલે પાછી ફરીવાર નવા રિઝલ્ટ ને નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી દરેક લોકોને જય સ્વામિનારાયણ.